સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિકલ, રિલિજિયસ હતું અલગ અલગ. એમાં વિચારો કે કઈ ખાસિયત હતી. યસ, પ્રકૃતિની પૂજા કરતા. નેચર વર્શિપ એ ક્લિયર નહોતું, કારણ કે તમે અમુક જગ્યાએ વાંચ્યું હશે તો એ ક્લિયર નહોતું કે માતૃપ્રધાન કે પિતૃપ્રધાન એક્ઝેક્ટલી, પણ એવું કહી શકાય કે ભાઈ ફૂલ રિસ્પેક્ટ મળતું હતું એવી સિચ્યુએશન. એટલે જે ક્લિયર ના હોય એ વસ્તુ આપણે મેન્શન નહીં કરી. ઓકે, ચલો પછી. હા, ગ્રેટ. વિદેશ વેપાર એ બે એકમાં જ લઈ લઈએ, વેપાર અને બંદર. હજી વિચારો એકાદી વિકાસ. સાયન્ટિફિક અપ્રોચ હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોશિયલ એસ્પેક્ટ થયો ને. સોશિયલ એસ્પેક્ટ ક્લાસ સિસ્ટમ હશે. પડઘા પડે છે ચાલે. ક્લાસ સિસ્ટમ હશે. ક્લાસ સિસ્ટમ એટલે સમજે ને, ઉચ્ચ નીચ વર્ગ. કારણ કે એ તો હતું ને, એક સિટાડેલ હતું, એક કોમન એરિયા હતો, પણ ક્યાંય એવા અવશેષો કે એવા કોઈ ઉલ્લેખો એવું નથી મળ્યું કે જેની અંદર લોકોની અંદર ભાગ હોય. વર્ણ વ્યવસ્થા જે પાછળના સમય આપણને દેખાણી એવા ભાગ નતા. એટલે પોઝિટિવ સોશિયલ એસ્પેક્ટ. હજી વિચારો. એ તો હવે જે પોઈન્ટ વિચારો, નો ડાઉટ આ બ્રેઇન સ્ટોર્મિંગમાં અત્યારે તમને રોકતો નથી. તમે જેટલા પોઈન્ટ્સ બ્રેઇન સ્ટોર્મિંગ કરો ને એ બધા પોઈન્ટ્સ લખવાના. ધારો કે તમે 12 કે 15 કે 20 પોઈન્ટ્સ લખ્યા, એ 20 પોઈન્ટમાંથી કયા પોઈન્ટ એવા છે કે જે આજના સમયની અંદર રિલેવન્સ હોય, કાં તો કંઈક શીખવાનું હોય. એવું શું છે? સ્ત્રી સ્વતંત્રતા. એટલે ઇન શોર્ટ વિમેન્સ રોલ આપણે કન્સિડર કરી શકીએ. એક્ઝેક્ટ ખબર નથી, પણ આર્ટની અંદર પેલી પોટરી મેકિંગ ની અંદર, બરાબર, બીજું જે નાનું મોટું બીડ્સ મેકિંગ કે એવું જે પણ એક્ટિવિટીઝ થતી હશે એ બધી જ એક્ટિવિટીઝ ની અંદર એમનો રોલ હશે. હજી એક વસ્તુ પોઝિટિવ હતી, ઘરની રચના. હા, પડઘા પડે છે. હલો, તમે આયા તો બંધ થઈ ગયા. તાંબુ ને એ બધી વસ્તુ આપણે સાયન્ટિફિક કેમાં કરી દઈએ, કારણ કે એમને છે ને એ બધી વસ્તુનો આઈડિયા હતો કે બ્રિક હોય એ નોર્મલ નહીં વાપરવાની, બેક કરીને વાપરવાની. દરેક બ્રિકની સાઇઝ પાછી સેમ હતી, ફિક્સ દરેક બ્રિકની સાઇઝ હતી. મેટલ હતી તો મેટલર્જીનું નોલેજ એમને હતું, શિપ મેકિંગ નોલેજ એમને હતું, બરાબર. તો આ થોડી વસ્તુ એવી હતી સાયન્ટિફિકલી એડવાન્સમેન્ટ. એ સમયની કમ્પેરિઝનમાં દે વર સાયન્ટિફિકલી એડવાન્સ, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસિયત હજી આપણે ભૂલી ગયા. એવું તો કઈ નહીં. કોઈ પણ જગ્યાએ ક્યાંયથી તમે ગોખ્યું હશે ને, બધી જગ્યાએ ક્યાંયથી વેપન મળ્યા? હા, વેપન હથિયાર મળ્યા. ચાકુ, તલવાર. મેટલનું તો નોલેજ હતું જ ઓબ્વિયસલી, સમજી ગયા ને. મેટલનું નોલેજ હતું જ, તો મેટલમાંથી તલવાર બનાવી, કે ત્રિશુલ બનાયા, લડવાના વેપન્સ બનાયા, કોઈ વસ્તુ કોઈ જગ્યાએ. ધેટ મીન્સ પીસ લવિંગ પ્રજા હતી. એક જગ્યાએ તો મળ્યા હોય ને, આખું એનું એક્સટેન્ડ ક્યાં હતું? અફઘાનિસ્તાનની પેલી સાઈડ થી માંડીને છે અહીંયા યુપી બિહાર સુધી, બરાબર. જમ્મુ કાશ્મીર થી માંડીને ઓલમોસ્ટ ગુજરાત કે ગુજરાતની નીચે સુધી. તો આટલા મોટા એક્સટેન્ડમાં એક પ્લેસ પર તો ક્યાંક વેપન મળ્યું. વેપનની યુદ્ધના ક્યાંક યુદ્ધ થયું હોય, લોકો મરાઈ કપાઈ ગયા હોય, એના અવશેષો દટાઈ ગયા હોય, તો એ પણ ક્યાંય મળ્યું હોય? એક પણ જગ્યાએ નહીં. ઓકે, વેપન થતું હોય તો એ ક્યાંક ચિત્રોમાં તો દેખાય ને, યુદ્ધ થતું હોય, બહુ મોટું યુદ્ધ ક્યાંક થઈ ગયું તો ક્યાંક તો સચવાયેલું હોય ને, ચિત્રોમાં સચવાયેલું હોય, કાં તો એ લોકો એવી રીતે પોટરી બનાવી હોય, પોટરીની અંદર યુદ્ધ વાળું હોય, પોટરીની અંદર માણસો દોર્યા છે તો કોઈ માણસના હાથમાં તલવાર દેખાડી દીધી હોય. ક્યાંય હતું? ક્યાંય. એ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પીસ લવિંગ પ્રજા હતી, જે આજના સમયમાં રિલેવન્સ છે. એક નાની ટ્રાઇબ જે 1-2 ગામડામાં કે આંદામાન નિકોબારમાં રહેતી હોય, એ પીસ લવિંગ હોય તો અલગ વાત થઈ. આ હિસ્ટ્રીના એ સમયની વાત કરીએ છીએ
જે હિસ્ટ્રીના સમયની અંદર તો આક્રમણો, યુદ્ધો, બરાબર, આ બધી વસ્તુ કોમન હતી, કારણ કે લૂંટવાનું જ હોય ને એ સમયે, કે ભાઈ એક જગ્યાએ કોઈ લોકો વસે છે, એ લોકોને ખાવા પીવા ખોરાકનો પ્રોબ્લેમ થયો, તો એ બધા આખું ઝુંડ લઈને ક્યાં બીજે વ્યવસ્થાપન કરશે, અને બીજી જગ્યાએ ગયા અને ત્યાં લોકો જે છે એનું રેઝિસ્ટન્સ મળ્યું તો એની સાથે યુદ્ધ કરશે. એ સારી ફળદ્રુપ જગ્યા છે, ત્યાં એ લોકો રહેવા માંડશે, એ લોકોના ઢોર ઢાકર લઈ લેશે, એ લોકોના અનાજના સંગ્રહો લઈ લેશે ને આ બધી વસ્તુ. તો આવા સમયની અંદર એ લોકોએ 100% શાંતિપ્રિય આટલા લાર્જ એક્સટેન્ટમાં, ધેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. તો જેટલા 20 પોઈન્ટ આપણે લખીએ છીએ એ 20 પોઈન્ટની અંદર આજનું રિલેવન્સ જોડે કનેક્ટ કરવાનું. નગર આયોજન કે પછી એમાં તમે ગટર વ્યવસ્થા કે જે પણ કહો છો એ બધાને અત્યારના અર્બન ફ્લડની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, બરાબર, આ બધી સમસ્યા સાથે કનેક્ટ કરો અને એવું કરો કે ભાઈ એ લોકોનું જે નગર આયોજન 2500-3500 વર્ષ પહેલા જે હતું એની પાસે એમાંથી અત્યારે શીખવાની જરૂર છે આપણે, બરાબર. તો નગર આયોજન વાળી એક વાત કરી દેવાની. પછી સેમ વોટર કન્ઝર્વેશન, આપણને ખબર જ છે કેટલો પ્રોબ્લેમ છે, બરાબર. તો વોટર, હવે આ જે તમે કનેક્શન કરો છો ને એ કનેક્શનમાં તમારું એક્સ્ટ્રા રીડિંગ, તમે કંઈક જે લેટેસ્ટ ફેક્ટ, ફિગર, ડેટા છે, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તમારે એવું કહેવાનું છે કે XYZ ના રિપોર્ટ કે સર્વે મુજબ આટલા સિટીની અંદર પાણીનું તળ 0%, જેમ કે ચેન્નઈમાં 0 થઈ ગયું છે. ચેન્નઈમાં વોટર ટેબલ, ડ્રિંકિંગ વોટર ટેબલ, ગ્રાઉન્ડ વોટર ટેબલ 0 છે, બરાબર. તો હજી ઇન ફ્યુચરની અંદર પાણીની સમસ્યા છે. એવા સમયે વોટર કન્ઝર્વેશન ઇમ્પોર્ટન્ટ, જે આપણે આ સભ્યતા પાસેથી શીખવાની જરૂર છે. થઈ ગયું ને કનેક્શન એ વસ્તુ બાબત. અત્યારે વર્લ્ડ જે ચેલેન્જીસનો સામનો કરી રહ્યું છે, ભારતની અંદર જે પણ કે આટલી મોટી વસ્તી કે ઇકોનોમિક પ્રોબ્લેમ છે, અથવા તો આ બધું ના લખો ડાયરેક્ટ કે ભારત 5 ટ્રિલિયન ઇકોનોમીનું સપનું પૂરું કરવા માટે જઈ રહ્યું છે. એ 5 ટ્રિલિયન ઇકોનોમી સપનું પૂરું કરવા માટે ઘણા બધા રસ્તા છે. એમાંનો એક રસ્તો કયો છે? આપણું એક્સપોર્ટ વધારવું. તો એ સમયે હડપ્પા સિવિલાઇઝેશન જે હતું, એ હડપ્પા સિવિલાઇઝેશન એ સમયે લિમિટેડ ટેકનોલોજી, લિમિટેડ વસ્તુઓ સાથે પણ કેટલી બધી વસ્તુઓ એક્સપોર્ટ કરતું હતું, વિદેશ વેપાર કરતું હતું આટલા બધા દેશો સાથે. જે તમારું ફેક્ચ્યુઅલ મેસોપોટેમિયા, આ તે બીજું ત્રીજું ચોથું જેવું. તો સંસ્કૃતિનું ફીચર લીધું તમે, એ ફીચર કરંટમાં કેવી રીતે રિલેવન્સ છે કનેક્શન કર્યું વિથ યોર એક્સ્ટ્રા નોલેજ, જે તમારી પાસે એક્સ્ટ્રા ફેક્ટ ફિગર છે. તો આવા તમે 12-15 પોઈન્ટ ના લખો, પણ 5 થી 6 પોઈન્ટ લખો ને પ્રોપર, અલગ અલગ. એક સોશિયલ હોય, એક ઇકોનોમિકલ હોય, એક આર્કિટેક્ચરલ હોય, એક પીસ કે ફિલોસોફિકલ હોય, થયા ને અલગ અલગ ક્ષેત્રવાળા, બરાબર. તો એવા અલગ અલગ તમે 6 પોઈન્ટ્સ લઈ લો અને એને આવી રીતે તમે પ્રોપર રજૂઆત કરો. આ સૌથી બેસ્ટ આન્સર થયો. ક્લિયર? તો આવી રીતે તમારે કનેક્ટ કરવાના છે અને આ બ્રેઇન સ્ટોર્મિંગ થી થાય. તમારી પાસે છે જ કન્ટેન્ટ પડ્યું જ છે, જૂનું જેટલું બેઝિક હિસ્ટ્રી માટે, બેઝિક પ્રિલિમ્સ માટે વાંચ્યું છે એને તમારે રિવાઇઝ કરી લેવાનું છે. રિવાઇઝ કર્યા પછી હવે તમારે આવી રીતે બ્રેઇન સ્ટોર્મિંગની આદત પાડવાની છે. તો પ્રિલિમ્સ વાળા એવું પૂછે છે કે તમને શું ખબર છે, બરાબર. મેઇન્સ વાળા શું પૂછે છે? હાવ યુ થિંક, તમે આ મુદ્દા પર શું વિચારો છો અને કેવી રીતે વિચારો છો? XYZ મુદ્દા પર તમારા વિચારો. એઆઈ આવી ગયું, એઆઈ ની આર્ટ અને કલ્ચર ઉપર શું અસર થઈ એ બાબત વિશે તમે શું વિચારો છો? એ જ પૂછો ને સવાલ. તો તમે શું જાણો છો એ નહીં, તમે શું વિચારો છો? જે ઘટનાઓ બની રહી છે, હિસ્ટ્રી, ઇકોનોમી, પોલિટિક્સ, સાયન્સ, ટેક, બધામાં કંઈક પ્રવાહો ચાલી રહ્યા છે, બરાબર. એ વિશે તમે શું વિચારો છો? સુપ્રીમ કોર્ટની અંદર ગઈકાલે કોઈ એક વ્યક્તિએ કન્ટેમ્પ્ટ કર્યું, બરાબર. તો પહેલા તો એવું ઘટના ખબર પડે એટલે તમારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ વાળું બેઝિક પોલિટીમાંથી જોઈ લેવાના, ફર્સ્ટ પોઈન્ટ. હવે તમારે એનાલાઇઝ કરવાનું કે શું કામ કોકરોચ જનતા પાર્ટી બની, તો એના કેટલા ફોલોઅર થયા, શું થયા, ને લીડર નામ શું, આવું બધું નહીં જોવાનું. શું કામ કોકરોચ જનતા પાર્ટી બની? કઈ કન્સર્ન છે યુથના? શું કન્સર્ન છે એ તમને. એન્ટી ગવર્મેન્ટ વાળી જનરલી વસ્તુ ના પૂછાય, બરાબર, પણ આ એક વિચારવાની રીત તમને કહું છું.
ફેક્ચ્યુઅલ ડિટેલ કોકરોચ જનતા પાર્ટી વાળી નહીં વાંચવાની, નહીં વિચારવાની. એ કદાચ ના આવડે, જેમ કે મને એના પેલા નામ નહીં ખબર, અભિજીત કેવું કઈક છે એક્ઝામ્પલ, બરાબર, મને આખું નામ નહીં ખબર અને મને ભૂલાઈ જશે, પણ એની પાછળના કારણો, કયા કયા યુથના કન્સર્ન છે, હું એને વર્લ્ડના બીજા યુથની મુવમેન્ટ સાથે કનેક્ટ કરી શકું, સરખામણી કરી શકું. બધા કહે છે નેપાળમાં જે ઝેન્ઝી આંદોલન થયું હતું એવું ભારતમાં આ એના અણસાર દેખાય છે, તો હું એનાલાઇઝ કરી શકું કે ના, એ નથી પોસિબલ. નેપાળ અલગ છે, એની પોલિટી અલગ છે, એના જે પોલિટિકલ ઇન્સ્ટિટ્યૂટ છે એ અલગ છે, ભારત અલગ છે, ભારતની પોલિટી અલગ છે, ભારતના પોલિટિકલ ઇન્સ્ટિટ્યૂટ અલગ છે, બરાબર, ભારતના લોકો અલગ છે, માઇન્ડસેટ અલગ છે, કલ્ચર અલગ છે ભારતનું. તો એ ઝેન્ઝી આંદોલન ત્યાં જે થયું એવું ભારતમાં ના થાય. તો આવું એનાલિસિસ, હવે આ એનાલિસિસ તમને ઇન્ટરવ્યુમાં તો 1001% પૂછે. જે સમયે કોકરોચ જનતા પાર્ટી વાળું ચાલતું એ સમયે અઠવાડિયા અંદર જો જીપીએસસીમાં યુપીએસસીમાં તમારામાં કોઈનું ઇન્ટરવ્યુ હોય 110% ક્વેશ્ચન પૂછે કે વોટ ડુ યુ નો અબાઉટ કોકરોચ જનતા પાર્ટી. પછી બીજો જ સવાલ ડાયરેક્ટ આવે કે શું તમને લાગે છે કે ભાઈ લોકો આશંકા વ્યક્ત કરે છે કે નેપાળમાં જેવું થયું ભારતમાં થઈ શકે? હવે એ તમારી પાસેથી મેચ્યોર એક્સપેક્ટેશન રાખે, ના સર, કન્સર્ન સેમ છે કદાચ મોરોલેસ ઝેન્ઝીના, પણ એ વસ્તુ ભારતમાં ના થઈ શકે. કેમ? તો કે 1 2 3 4 5 આટલા કારણસર. આ એનાલિસિસ થયું તમને. આ પ્રિલિમ મેન્સ નું રિઝલ્ટ આવે પછી ના થઈ શકે ક્યારેય કોઈ મુદ્દા પર. એટલે અત્યારે હું ડેલી જે યુપીએસસી ને ઇન્ટરવ્યુ લઉં છું એટલે ખબર પડે છે કે ભાઈ 10 માંથી 1 કે 2 સ્ટુડન્ટ જ એવા હોય છે કે જેને કોઈ આપણે ક્વેશ્ચન પૂછ્યો હોય તો એનું આવી રીતે પ્રોપર એનાલિટિકલ આન્સર આપી શકે, કોઈ વસ્તુ સમજો. એના ફિલ્ડના જ સવાલ હોય, એનું ગ્રેજ્યુએશન હોય એના જ સવાલ હોય, એની જે જોબ એક્સપિરિયન્સ હોય એના જ ક્વેશ્ચન્સ હોય, અથવા બહુ મોટી કરંટની ઘટના હોય એના જ ક્વેશ્ચન્સ હોય. તો અત્યારથી જ તમારે આ માઇન્ડસેટ સાથે વિચારવાની સ્ટાર્ટ કરવાની છે. તો મેન્સ અને ઇન્ટરવ્યુ તમને જાણવા માંગશે હાઉ યુ થિંક, હાઉ યુ એનાલાઇઝ, કોઈ પણ વસ્તુને તમે કેવી રીતે એનાલાઇઝ કરો છો એના અલગ અલગ આસ્પેક્ટ થી, બરાબર. અને છેલ્લું જે મેન્સ માટે બહુ મહત્વનું છે, હાઉ યુ રિપ્રેઝન્ટ. એને પેપરમાં લખીને કેવી રીતે રજૂઆત કરો છો કે પછી બોલીને કેવી રીતે રજૂઆત કરી શકો છો. ઘણાને ખબર હોય પણ બોલી ના શકતા હોય, સમજાવી ના શકતા હોય આસાનીથી. તો અત્યારે ઇન્ટરવ્યુની અંદર એવું પણ બહુ થાય કે ઘણા બધા વિદ્યાર્થી આપણને ખબર પડે કે આને આ વિષયનું નોલેજ છે, પણ એક કે બે ટૂંકમાં કોઈ વસ્તુને 4 આસ્પેક્ટ કે 5 આસ્પેક્ટ હોય, પેલો આસ્પેક્ટ જ લાંબો લચક સમજાવવા માંડે, બીજો આસ્પેક્ટ ચોળીને ચીકણો કરીને સમજાવવા માંડે, પછી 2 3 આસ્પેક્ટ આગળના ભૂલી જાય જ્યારે માણસ બોલતો હોય ને ત્યારે, બરાબર છે. તો આવી વસ્તુ મહત્વની છે. ક્લિયર? હાઉ યુ થિંક, હાઉ યુ એનાલાઇઝ, હાઉ યુ રિપ્રેઝન્ટ, બરાબર છે. તો આપણે થોડા ક્વેશ્ચન જ જોઈએ. આ ક્વેશ્ચન 1 1.5 2 વર્ષ પહેલાના નથી, જાન્યુઆરી ફેબ્રુઆરીના છે. એનો મતલબ હવે જે મેન્સ આવશે એ 99.99% આ જ સ્તરની આ જ લેવલની હશે. બીજું, ક્યારેય આનું લેવલ હવે નીચે ફેક્ચ્યુઅલ લેવલે ક્યારેય ના જાય. યુપીએસસી જેમ એક લેડર ચડી રહી છે, તો યુપીએસસી ક્યારેય બેક પાછું આવીને ફેક્ચ્યુઅલ ના સવાલ કરી શકે. આમાં હજી અઘરા, હજી વધારે એનાલિટિકલ, હજી વધારે કરંટ બેઝ, હજી વધારે ઇન્ટરડિસિપ્લિનરી એવું બનાવી શકે, બરાબર ક્વેશ્ચન્સ. તો એવી આશા રાખવાની. ગુજરાતી ઇંગ્લિશ તો આપણે સ્કીપ કરીએ, ઇઝી જેવું છે. એસે જોઈએ. ઓકે, એસે અને એથિક્સ, આ બે, મતલબ એસે અને GS4 એથિક્સ, આ બે એવા ટોપિક છે જે બહુ જ વધારે માર્ક્સનો ગેપ કરી શકે. અને ત્રીજું ઇન્ટરવ્યુ. ખ્યાલ છે ને ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ મળે છે? કોઈને ખ્યાલ છે કે નથી ખ્યાલ? હાઈએસ્ટ લોએસ્ટ નો ગેપ કેટલો હોય છે ખ્યાલ છે? રિસેન્ટલી છેલ્લા 6 મહિના 1 વર્ષથી જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં હાઈએસ્ટ કે લોએસ્ટ નો ગેપ શું હોય છે? પહેલા એવું હતું કે ઇન્ટરવ્યુના માર્ક્સ
હું જ્યારે આપતો ને 2016, 17, 18 જીપીએસસીઓ, મારા ફ્રેન્ડ્સ, મારા સ્ટુડન્ટ્સ બધા મારા નજીકવાળા, હાઈએસ્ટ માર્ક્સ એક મારા ફ્રેન્ડને હતા જે મારા જોડે જેને યુપીએસસી ઇન્ટરવ્યુ આપ્યું હતું, 66 માર્ક્સ હાઈએસ્ટ. 60 ઉપર 2-3 જણા જ હતા. અને 58, 55, 56, 52 આવા બી 30, 40, 25, 30 લોકો. બાકી બધાને કેટલા એવરેજ માર્ક્સ હોય? તો કે ભાઈ ચોગડાની લાઈનમાં હોય, અને વધી 38 થી 48 આવી કોઈ લાઈનમાં હોય. એનાથી બહુ વધારે મોટો ગેપ કે ડિફરન્સ ના હોય. હવે કેવા માર્ક્સ આવે છે? 6, 8 અને 100 માંથી હાઈએસ્ટ કેટલા ખબર? 92, 92, 6 મતલબ મેન્સમાં ગમે એટલું સારું લખ્યું છે, નીકળ ભાઈ તું, તારી જરૂર નથી. 92 મતલબ મેન્સ વીક પણ ગઈ છે ને, જેમ તેમ કરીને માણસ લખીને આવ્યો છે ને, એન મતલબ ક્લાસ 2 તો છે જ. લિસ્ટમાં નામ તો આવી જ ગયું. 92 નો મતલબ થયો ક્લાસ 2 તો છે જ, અને એવરેજ મીન્સ ગયું હોય દેટ મીન્સ ક્લાસ 1. આ ઇવેલ્યુએશન સાચું ખોટું છે આપણે એની ચર્ચા ના કરીએ, છે આપણે બદલી નહીં શકવાના. પણ આ ઇવેલ્યુએશન નો મતલબ એવો થયો કે 20 મિનિટ પણ તમારું કેરિયર નક્કી કરે છે. સેમ એસે ની અંદર પણ મેં 9 માર્ક્સ જોયા છે, 18 માર્ક્સ જોયા છે, અને એસે ની અંદર 120 પણ માર્ક્સ જોયા છે. મારું પણ સિલેક્શન થયું એનું કારણ એસે. મારા એસેમાં ઓલ ઇન્ડિયા હાઈએસ્ટ માર્ક્સ છે એ સમયથી માંડીને હજી સુધી. 157 માર્ક્સ 250 માંથી એસેમાં. બરાબર છે. સેમ એથિક્સ, એ પણ એટલા વાઇડ ડિફરન્સ કરે. તો હવે આ 3 વસ્તુ એવી છે જે ઓછી તૈયારી સાથે તમે વધારે માર્ક્સ કવર કરી શકો. પણ લોકો શું કરે છે? લોકોની સૌથી પહેલી ભૂલ હોય છે કે લોકો જે હિસ્ટ્રી, કલ્ચર, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, સાયન્સ ટેક, પછી હવે નવા વિષય પબેડ, સોશિયોલોજી, આ બધા વિષય પર એટલું બધું ધ્યાન આપે. એન્વાયરમેન્ટ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, કેટલા સબ્જેક્ટ છે? 12 ઉપર સબ્જેક્ટ થઈ ગયા. આ બધા સબ્જેક્ટ 15 દિવસે વાંચો તો બી કેટલો ટાઈમ નીકળી જાય? 3 થી 4 મહિના. એસે ને કોઈ એક દિવસે ના આપે. એસે ને એક સબ્જેક્ટ ગણતા જ નથી, જેમ હિસ્ટ્રીને સબ્જેક્ટ ગણે છે. અને હિસ્ટ્રીમાંથી આવે છે ટોટલ કેટલા? 3 સવાલ, 4 સવાલ. જ્યોગ્રાફીમાંથી 2 સવાલ આવે છે. લાસ્ટ ટાઈમ 2 જ સવાલ આવ્યા હતા. આખું જ્યોગ્રાફી વાંચતા કેટલી વાર લાગે? કેટલી વાર લાગે? 15 દિવસ તો લાગે કે ના લાગે? એ 15 દિવસમાં 20 માર્ક્સ કવર થાય. બરાબર. અને એસે ની અંદર 150 માર્ક્સ કવર થાય. એટલે હું તમને સમજાવું છું ભૂલ શું છે પ્રિપરેશનની, સ્ટ્રેટેજીની. મેં કોઈ સ્ટુડન્ટને જોયું જ નથી કે એસે એક સબ્જેક્ટ ગણે ને એની એક ડેડિકેટેડ પ્રિપરેશન કરે. એની ડેડિકેટેડ પ્રિપરેશન કરવાની હોય. એસે માટે સમય ફાળવવાનો હોય, પ્લાનિંગ કરવાનું હોય, પ્રેક્ટિસ કરવાની હોય, ચેક કરવાના હોય, સુધારવાના હોય. એસેની અંદર તમે સ્ટોરીઝ, કહાની, એનેક્ડોટ, કોટ્સ આ બધું જે લખવાનું પ્લાન કરો છો એના માટે સમય ફાળવીને ગૂગલ સર્ચ કરીને નોટ્સ બનાવવાની હોય અલગથી. એક્સ્ટ્રા રીડિંગ કર્યું હોય આજથી માંડીને છેક ઇન્ટરવ્યુ કે મેઇન સુધી, તો કંઈ પણ નાની સ્ટોરી વાંચવામાં આવે એને લખી નાખો ક્યાંક, સેવ કરી નાખો ક્યાંક. મારા જેટલા લેક્ચર તમે ભરતા હશો તો હું દરેક લેક્ચરમાં સ્ટોરીઝ કહું છું, એ ખ્યાલ છે ને તમને? જેમ કે 2 સાધુઓ વાળી યંગ અને પેલા સાધુ વાળી સ્ટોરી કીધી હોય. બરાબર છે. બીજી એક સાધુ પ્રવચન કરવા જાય છે એની સ્ટોરી કીધી હોય. દરેકે દરેક મારા લેક્ચરમાં એકાદ સ્ટોરી હોય. તો એક રીત છે કોઈ પણ વસ્તુ સમજાવવાની કોઈને. તો એસે મતલબ એ જ થયું, તમારા વિચારો તમને કોઈ સામે પેપરમાં રજૂઆત કરો છો તો એ રજૂઆત ચોટદાર હોવી જોઈએ, રજૂઆત સરળ હોવી જોઈએ, રજૂઆત રસિક હોવી જોઈએ, ઇન્ટરેસ્ટિંગ, એને વાંચવામાં રસ પડે એવી હોવું જોઈએ ને. ઓલરેડી એ પેપર તપાસી જ રહ્યો છે ક્યારનો, 7 દિવસથી 15 દિવસથી. 10 વાગે આવીને સાંજે 6 વાગે ઘરે જાય છે પેપર તપાસવા. કંટાળો આવે છે હવે એને. ખરેખર વાંચતો જ નહીં તમારું પેપર. આ રિયલ છે. તો શું કરવું જોઈએ? તો બધાના પેપર આમાં ચેક કરે. જેવું તમારું પેપર ખુલે, એક તો અક્ષર સારા, બરાબર, છૂટું છૂટું આમ મસ્ત વેલ રિપ્રેઝેન્ટેડ લખ્યું છે, પ્રોપર અંડરલાઈન કરી છે,
ફિગર ડ્રો કરી છે, ચાર્ટ બનાવ્યો છે. જીએસ અને એસએ બે ની વાત કરું છું ભેગી. ચાર્ટ બનાવ્યો છે, ટેબલ બનાવ્યું છે, બરાબર. બોક્સ બનાવીને એમાં કંઈક ડેટા બેટા કંઈક પ્રેઝન્ટ કર્યો, ડેટા લખ્યો છે. એનું કામ કેટલું આસાન થઈ ગયું. અને હવે તમે લખેલું તમારું જોવો પેપર. ટોપર્સની આન્સર શીટ આવી જ હોય. એમાં ભલે 2-4 પોઈન્ટની કમી રહી ગઈ હોય તો ચાલે. પછી કન્ટેન્ટ મહત્વનું છે, પણ એની પહેલા આ મહત્વનું છે ને મહત્વનું, બરાબર. તમારામાં કોના વાળ આડાવડા ખરાબ છે, કોની દાઢી ગંધારી ખરાબ છે, કોણ લગર વગર આવે, બધા ઠીકઠાક જ આવે છે ને, બરાબર. તો આપણી આન્સર શીટ કે તમારું પેપર કેમ તમારી આ કેમ લગર વગર જેવી હોય છે? આ તમારું કેરિયર નક્કી કરવાનું છે, તમારું આખું ભવિષ્ય બનાવવાનું છે. એની ચિંતા નથી, એ સુધારવાના કોઈ એફર્ટ્સ કે એટેમ્પ્ટ નથી. રિપ્રેઝન્ટેશન સૌથી મહત્વની વસ્તુ છે, સૌથી મહત્વની વસ્તુ. એમાં ઘણા બધા મારી પાસે આવે, સર મારા અક્ષર નહીં સુધરતા, હું શું કરું? શું કરવાનું? મારા અક્ષર ખરાબ આવે છે, હું શું કરું? સુધાર. શું કરું એટલે હું કરું? કઈ સિમ્પલ વાત છે ને, ખરેખર સુધારવાના હોય. મારી સાથે જે યુપીએસસી ની પ્રિપરેશન કરતા એક પ્રવીણસિંહ જેતાવત હતા. 2016-17 13મો રેન્ક હતો. અત્યારે તો આરએસી બની ગયા, રેસિડેન્ટ એડિશનલ કમિશનર, બરાબર છે. તો મારી સાથે યુપીએસસી એ ઓલરેડી ક્લાસ 2 હતા જીએસટી માં. યુપીએસસી ના 2-3 એટેમ્પ્ટ આપે ઇન્ટરવ્યુ સુધી, ના થઈ શક્યું. પછી ઉંમર કે બધા હિસાબે આ છેલ્લો એટેમ્પ્ટ હતો જીપીએસસી નો એમની પાસે. હવે એમને બધું એનાલિસિસ કરતા ખબર પડી કે ભાઈ મારા અક્ષરનો એક પ્રોબ્લેમ તો છે, બરાબર. એને સ્પેશિયલી શું લખવાનું શરૂ કર્યું ખબર છે? કોરી બુક્સ હોય ને, તમારા ચોપડા જેવા કોરા હોય ને, આ વાત કરું 2016-17 ની હો. એ આવી રીતે લખતા. સિવિલાઇઝેશન ગુજરાતી મને નહીં આવડે. છૂટું લખવાની, મતલબ જ્યારે વાંચે ને, મેં એવું જોયું છે કે 2 થી 3 મહિના સુધી કન્ટિન્યુઅસ એમણે આવી રીતે જ કર્યું છે. વાંચતાય જાય, લખતાય જાય. આને કોન્શિયસ એફર્ટ્સ કહેવાય અક્ષર સુધારવા માટેના. બીજા યુપીએસસી ના જે કેન્ડિડેટ છે, બરાબર, એ યુપીએસસી ના કેન્ડિડેટને મેં એવી રીતે જોયા છે કે બરફમાં કે ઠંડા પાણીમાં હાથ રાખે, પછી પેન પકડે, ખબર છે, આમ સંકોચાય, ઠંડા હાથ હોય તો આમ સંકોચાય, એટલે ઓટોમેટિક ગ્રીપ આવે. બહુ આમ ફાસ્ટ લખતા હોય એમ, એની જગ્યાએ સ્પીડ ધીમી પડે, ગ્રીપ થોડી મજબૂત થાય. તો એના માટે પ્રેક્ટિસ કરવી પડે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, બધા પાસે આવી લાઈન વાળી સ્પાઇરલ હોવી જોઈએ. પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય, ફાઉન્ડેશન બેચ હોય, જે લાઈફના સ્ટેજમાં હોય, બરાબર. 200 પેજની ઝેરોક્સ બનાવવાનો ખર્ચો કેટલો થાય? 100 રૂપિયા. 100 રૂપિયા થાય ને, એટલું તો પીઝા પકોડી ખાઈ જતા હશો જીવનમાં. ઓકે, 100-200 રૂપિયાનું પેલું નહીં કરવાનું. આવું સ્પાઇરલ હોવું જોઈએ. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, હેબિટ જ એવી હોવી જોઈએ કે એક સવાલ જ્યારે તમે લખવાની ટ્રાય કરો છો તો 2 પેજમાં એ સવાલ પૂરો થવો જોઈએ. પહેલેથી તમને એ મગજમાં એક આખું કેટલા વર્ડ્સ, બરાબર, આખું જે પેજનું માપભાન જે હોય એ ક્લિયર હોવું જોઈએ. તમે જ્યારે ક્વેશ્ચન્સ લખો, અહીંયા મેક્સિમમ 3 લાઈનનો ક્વેશ્ચન હોય એક્ઝામ્પલ તરીકે, તો એનો આન્સર 3 ભાગમાં હોવો જોઈએ. ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન. ઇન્ટ્રોડક્શન જે હોય એ 1/3 જેટલો પોર્શન લે તો ચાલે. નાનું પણ હોવું જોઈએ, પણ સેજ મોટું મીડિયમ હોય તો પણ ચાલે, બરાબર. બોડી એટલે આખો મેઇન ભાગ, આખો ભાગ. અને આ જે બીજું પેપર છે, બીજું પેજ, એ બીજા પેજનો અહીંયા સુધીનો ભાગ, 75-80% ભાગ. અને આ 50% ભાગ, એક્ઝામ્પલ 50 or 60% ભાગ, એ આખો બોડી, મેઇન આન્સર.
સમજ્યા ને? બરાબર. અને અહીંયા નીચે જે વધે મેક્સિમમ એક લાઈન કાં તો બે લાઈન, બે વાક્ય, સ્ટેટમેન્ટ, એક સ્ટેટમેન્ટ લાંબુ કાં તો બે સ્ટેટમેન્ટ, એટલું તમારું કન્ક્લુઝન. આવું તમારો જીએસ નો આન્સર હોવો જોઈએ. ઇન્ટ્રોડક્શનમાં શું લખવાનું? તો ઇન્ટ્રોડક્શન અંદર મેં તમને જે કીધું ને કે ક્વેશ્ચનને વાંચવાનો એક વાર બે વાર, ક્વેશ્ચનને વાંચીને કીવર્ડ પકડવાના. બરાબર છે? તો પહેલું મેં જે કીવર્ડ કીધું એ કીવર્ડ હતું હડપ્પા સિવિલાઇઝેશનની કેરેક્ટરિસ્ટિક. આ એક કીવર્ડ થયો. બીજો કીવર્ડ થયો ઇટ્સ રિલેવન્સ ઇન ટુડેઝ ટાઈમ. આજના સમયમાં એનું રિલેવન્સ. થયા ને બે? આને જોડવાના છે. બરાબર? તો એને જોડીને તમારે કંઈક સેટ કરવાનું. ઇન્ટ્રોડક્શન તમારું હોવું જોઈએ. બરાબર છે? કે ભાઈ હડપ્પા સિવિલાઇઝેશન ઈસવીસન પૂર્વે આટલાથી આટલા સમયગાળા દરમિયાન અહીંયા અસ્તિત્વ ધરાવતું હતું. આટલા વર્ષો હોવા છતાં પણ આજના સમયની અંદર, આજના સિવિલાઇઝેશનની અંદર હડપ્પા સિવિલાઇઝેશનના સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ, આર્કિટેક્ચરલ, ફિલોસોફિકલ આ બધા જ કેરેક્ટરિસ્ટિક હજી પણ લાગુ પડે છે, હજી પણ એટલા જ રિલેવન્ટ છે. આ સાદામાં સાદું કહું છું, આ વિશિષ્ટ નહીં કહેતો, આ સાદામાં સાદું થયું. આટલું તો કરી શકો ને? સૌથી બેઝ આને કનેક્ટર કહેવાય. એટલીસ્ટ તમને વિશિષ્ટ ઇન્ટ્રોડક્શન ના આવડ્યું તો સવાલને તમે થોડો એક્સપેન્ડ કર્યો અને કનેક્ટ કર્યું બે કીવર્ડને. બરાબર છે? ઓકે. એનથી એક સ્ટેપ આગળ વાળું કયું કહેવાય? એનથી એક સ્ટેપ આગળ તમે કરંટની કોઈ પણ ઘટના સાથે એને કનેક્ટ કરો. બરાબર છે? કરંટની ઘટના સાથે કનેક્ટ કરો. તમે એવું કહો કે ભાઈ ગુજરાતની અંદર જે આ લોથલ ડેવલપ થઈ રહ્યું છે, બરાબર, પછી ધોળાવીરા જે ડેવલપ થઈ રહ્યું છે, ત્યાં ધોળાવીરા લોથલમાં કેટલી ઇવેન્ટ થાય? પીએમ સાહેબ જ 2 થી 3 વાર આવી ગયા. લોથલ ધોળાવીરા પીએમ સાહેબ 2 થી 3 વાર આવી ગયા તો લોથલનું કંઈક ઇમ્પોર્ટન્સ બોલ્યા હશે, કે કોટ બોલ્યા હશે. બરાબર? તો એને છાપી મારો કે ભાઈ રિસેન્ટલી હમણાં લોથલના ઇનોગ્રેશન સમયે આદરણીય પ્રધાનમંત્રીજી આવ્યા હતા. પ્રધાનમંત્રીજી ના લખવું હોય તેમ છતાં એનું કોટ લખી નાખવાનું, એની ઇમ્પોર્ટન્સ લખી નાખવાનું, અથવા લોથલ વિશે એક વાક્ય લખી નાખવાનું. પછી તમે એવું કહો કે આ લોથલ સિવાય જેટલા પણ બીજા હડપ્પાના બધા જ જે હડપ્પા સિવિલાઇઝેશનના જેટલા શહેરો હતા એ શહેરોની અંદર જેટલા પણ સોશિયલ, ઇકોનોમિક, પોલિટિકલ, રિલિજિયસ, ફિલોસોફિકલ કેરેક્ટરિસ્ટિક હતી એ બધી જ કેરેક્ટરિસ્ટિક આજના સમય પણ રિલેવન્ટ છે. થયું બીજું ઇન્ટ્રોડક્શન. આ એક સ્ટેપ આગળ થોડું પોઝિટિવ કહેવાય. હજી ત્રીજું ઇન્ટ્રોડક્શન, જે ડાયરેક્ટ તમે આની વાત જ નથી કરતા, આ સૌથી બેસ્ટ ઇન્ટ્રોડક્શન કહેવાય. પણ આ કદાચ તમે એક્સ્ટ્રા રીડિંગ બહુ કર્યું હશે, બહુ બધા રાઇટરને વાંચ્યા હશે તો તમે આવું કરી શકો. હડપ્પાની આની વાત જ ના કરો, તમે કોઈ બીજી વસ્તુની વાત કરો અને પછી તમે એમાંથી તમે કહો. બરાબર? બીજું કોઈ એક્ઝામ્પલ આપો, બીજું કોઈ કોટ લખો, જે કોટ એવું દર્શાવવા માંગતું હોય કે વર્તમાન સમયની જેટલી સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓનું સમાધાન ઇતિહાસમાં ક્યાંક છુપાયેલું છે. આવું કોટ હોય છે. સમજ્યા ને તમે? આવું કોટ હોય કાં તો આવું કંઈક નાનકડી એનેક્ડોટ, સ્ટોરી, એક્ઝામ્પલ, એવું કરીને પછી બીજું વાક્ય તરત આ જે સવાલ પૂછે એને કનેક્ટ કરો. થઈ ગયું ને કનેક્શન? કે આધુનિક સમયની જેટલી મોટી મોટી પ્રેસિંગ પ્રોબ્લેમ છે એ બધાનું સમાધાન ક્યાંક હડપ્પા સિવિલાઇઝેશનમાં છે. તો આપણો પ્રોબ્લેમ અર્બનાઇઝેશન, આપણો પ્રોબ્લેમ વોર, આપણો પ્રોબ્લેમ ઇકોનોમી, આપણો પ્રોબ્લેમ ગામડાની અંદર સેલ્ફ રિલાયન્સ નથી. એ આખું સિવિલાઇઝેશન સેલ્ફ રિલાયન્ટ હતું ને, સેલ્ફ રિલાયન્સ નથી એ. આપણો પ્રોબ્લેમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, આપણો પ્રોબ્લેમ વોટર સ્કેર્સિટી. તો આ આખા ક્વેશ્ચનને એવી રીતે પણ ઢાળી શકાય. થઈ રીત આ 3 અલગ અલગ. અને જેણે સરખી રીતે આ બ્રેઇનસ્ટોર્મિંગ, આ વિચાર કે નથી કર્યા એ નોર્મલ હડપ્પા સિવિલાઇઝેશનના બધા લક્ષણો લખી નાખશે, સાચા ખોટા, રિલેવન્ટ હોય ના રિલેવન્ટ હોય, અથવા તો લખશે તો એને કનેક્ટ નહીં કરે આજના સમય સુધી. જે કનેક્ટ કરશે એ આપણે જેમ ચર્ચા કરી એવી ચોટદાર રીતે કનેક્ટ નહીં કરે. આપણે તો ઇન્ટ્રોડક્શન જ એવું લખવાનું, જે આ જે હું બોલ્યો છેલ્લું ઇન્ટ્રોડક્શન, બરાબર છે,
તો ઇન્ટ્રોડક્શનમાં એને બીજા બધાનું કોમન વાંચતો કેવો રસ જાગે અચાનક કે આ છોકરાએ કેટલું સરસ લખ્યું હશે, કે આના વિચાર તો કેટલા અલગ છે, લાવ હું આના વિચાર હજી જાણું, હજી આને વધારે વાંચું, સમજું. ઇન્ટરનેશનલ રિલેશન્સની અંદર આ જ્યોગ્રાફી વાળો જે ક્વેશ્ચન છે, જોયો ને જ્યોગ્રાફી વાળો ક્વેશ્ચન, શું ક્વેશ્ચન હતો કોણ કહેશે મને? કે કોઈ વાંચ્યો જ નહીં, લખવાની ટ્રાય જ નહીં કરી. શું ક્વેશ્ચન હતો? તો કોઈ પણ દેશની ફોરેન પોલિસી હોય એ એની જ્યોગ્રાફી દ્વારા જ નિર્ધારિત થાય મોટા ભાગે, બરાબર ને? જ્યોગ્રાફી મતલબ પડોશના દેશો આવી ગયા, આપણે ઉત્તરમાં હિમાલય જે આવી ગયું, નીચે આપણે મહાસાગર જે આવી ગયું, આ બાજુ રણ પ્રદેશ જે આવી ગયું, નોર્થ ઇસ્ટમાં જંગલ પ્રદેશ છે, ઇનએક્સેસિબલ એરિયા છે, અનઅપ્રોચેબલ એરિયા છે, આની ચેલેન્જીસ આવી ગઈ, બરાબર? તો એ રીતે આપણે ભારતના કન્ટેક્સમાં જ લખવાનું છે, પણ આમાં કોઈ બીજું એક્ઝામ્પલ આપી શકે તો બી બેસ્ટ, બરાબર છે? તો આ બધાની અંદર ફોરેન પોલિસી રિલેટેડ કેટલા બધા કોટેશન્સ છે, કેટલા બધા એવા કોટેશન્સ છે કે ગ્રેટ માણસો એવું લખી દીધું છે, એવું કીધું છે કે જો હિમાલય ના હોત તો ભારતનો ઇતિહાસ અલગ હોત, આવું લખી દીધું છે. અને આ 1001% સાચી વાત છે. તમે ઇતિહાસ વાંચો છો, ઇતિહાસની અંદર તમે જોયું સૌથી મોટું સામ્રાજ્ય કોનું હતું? મોંગોલ, ચંગીઝ ખાનનું. ચંગીઝ ખાન નામ સાંભળ્યું છે કે નહીં? ચંગીઝ ખાન મોંગોલ યોદ્ધા હતો. એને આખો મોંગોલ, ઓલમોસ્ટ ચીન પ્રદેશ અને મોટા ભાગનું આખું સેન્ટ્રલ એશિયા, રશિયાનો અડધો પ્રદેશ, મોંગોલિયા, ચીન, સેન્ટ્રલ એશિયા. અને ચંગીઝ ખાન કદાચ આપણી બોર્ડર પર પહોંચી ગયો હતો, અફઘાનિસ્તાન સાઈડ, ઈરાનને ક્રોસ કરીને, બરાબર છે? તો જસ્ટ હિમાલય ના હોત તો એ ચંગીઝ ખાન 100% અહીંયા આવ્યો હોત. ચંગીઝ ખાન પહેલાની પણ કેટલી સંસ્કૃતિ આવી હોત, તો ચંગીઝ ખાનનું એક્ઝામ્પલ લઈએ છીએ. તો આપણું કલ્ચર જ આખું અલગ હોત, કમ્પ્લીટ. કલ્ચર અલગ હોત તો ઇતિહાસ અલગ હોત, ઇતિહાસ અલગ હોત તો આપણું પોલિટિકલ સિસ્ટમ અલગ હોત, પોલિટિકલ સિસ્ટમ અલગ હોત તો આપણી ઇકોનોમિક વ્યવસ્થાઓ અલગ હોત, ઇકોનોમિક વ્યવસ્થાઓ અને બધી વસ્તુ અલગ હોત તો કદાચ આજની સમય આપણું બંધારણ, પોલિટિકલ સિસ્ટમ, આપણી ફોરેન પોલિસી બધું જ અલગ હોત, અલગ હોત ને. નીચે આપણે દરિયો છે, એટલા માટે જે સાઉથની 4 ડાયનેસ્ટી છે, અત્યારે 4 સ્ટેટ છે, 3 મેજર ચોલા, ચેરા, પંડ્યા 3 મેજર ડાયનેસ્ટી હતી ને, એના કલ્ચરના ભાગ હતા, એના મંદિરો હતા, છે ને? એના કલ્ચરના ભાગમાં મંદિર, આર્કિટેક્ટ, બરાબર? એ લોકોનું લેંગ્વેજ, એ લોકોનું પેલી રીત રિવાજો, એ લોકોની ખાણીપીણી, એ લોકોના કપડા, છે ને? કેટલી બધી વસ્તુઓ, હજારો વસ્તુ આવે ને કલ્ચરમાં, એ હજી રક્ષાયેલી છે ને, એવી ને એવી 2000 વર્ષ પછી પણ. ઉપરના કોઈ મંદિરો વધ્યા છે ઉત્તર ભારતના? એટલા જૂના અખંડ હાલતમાં છે કોઈ? મુઘલ સમયના આર્કિટેક્ટ છે એ પેલાના છે કોઈ સચવાયેલા ક્યાંય? તો ક્યાંક જ્યોગ્રાફીના કારણે એ બધું બચી રહ્યું છે ને, આખું કલ્ચર. સમજ્યા? આ કારણ કે ત્યાં આક્રમણ થવાની સંભાવના નથી, બહારના લોકો સાથેનું ઇન્ટરેક્શન કમ્પેરેટિવલી ઓછું છે. ઉલટાનું એવું થયું છે કે એ સંસ્કૃતિ બહાર ફેલાઈ છે, કારણ કે આપણે વેપારી પ્રજા હતા, આપણે બહાર જતા હતા. તો જે માણસ બહાર જાય તો ખાણીપીણી લઈ જાય, સંસ્કૃતિ લઈ જાય, પહેરવેશ લઈ જાય, રીત રિવાજો લઈ જાય. તો સાઉથ ઇન્ડિયાની સંસ્કૃતિ ક્યાં ફેલાયેલી છે? સાઉથ ઈસ્ટ એશિયા છે ને, સાઉથ ઈસ્ટ એશિયાની અંદર. ત્યાં મલેશિયાના પીએમ નું નામ કેવું છે? ઇન્ડિયન જેવા નામ છે બધા. મલેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર, બધા. ત્યાં બૌદ્ધ ધર્મ છે, હિન્દુ ધર્મ છે, બૌદ્ધ મંદિરો છે, હિન્દુ મંદિરો છે. ત્યાં રામાયણ અને મહાભારત છે. આ ખ્યાલ છે કે નથી ખ્યાલ? ત્યાં રામાયણ અને મહાભારત છે. થોડુંક વાર્તા સ્લાઇટલી બદલાઈ ગઈ હોય, ફોર્મેટ. તો આવું કંઈ પણ એક્સ્ટ્રા નોલેજ, એક્સ્ટ્રા રીડિંગ હોય ને, એને જો તમે ઇન્ટ્રોડક્શનમાં વાપરો એક્ઝામ્પલ સાથે, બરાબર, તો કેવો સવાલનો જવાબ થાય? આખો ડિફરન્ટ. હાઇપોથેટિકલ જ વાત કરો એમ.
કે ભાઈ જો હિમાલય ના હોત તો આજે આપણી કલા સંસ્કૃતિ આ બધું અલગ જ હોત, અથવા તો એમાં કંઈક હજી વધારે કે ઇન્ડિયા અને ચાઇનાની સંસ્કૃતિ એક હોત, આવું કંઈ પણ હાઇપોથેટિકલ. પછી તમે મેઇન ક્વેશ્ચન જે એને રજૂઆત કરવાનું શરૂ કરો, કારણ કે એ ક્વેશ્ચનનો હાર્દ જે હતો ને, તમે હાર્દ જ પકડી લીધો ડાયરેક્ટ, અને એ જ મસ્ત લખ્યું. તો એ તરત એમને ખબર પડ્યું કે આ વ્યક્તિ સવાલે સમજી ગયો, એનો જવાબ એ આવડે છે, અને એનું ઇમ્પોર્ટન્સ છે એને ખબર છે ડાયરેક્ટ. અને આ બધા સવાલો હું તમને હાઇપોથેટિકલ નહીં કહેતો, જે પૂછાયેલા છે 1-2 વર્ષમાં એની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, તો હવે મેઇન તમને જે વાત કરી એસેની, એસેની અંદર તો હું તમને જે એક્ઝામ્પલ આપું છું, ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, એને તમારે લાર્જ સ્વરૂપમાં કરવાનું છે. તમારું ઇન્ટ્રોડક્શન જ 1-1.5 પેજનું હોવું જોઈએ, એટલીસ્ટ 1.5 પેજનું તો હોવું જ જોઈએ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન મતલબ, એનો મતલબ એ થયો કે આ વાત, આ મુદ્દો, આ ચર્ચા, આ ઇશ્યુ છે એને તમે કેટલું સારી રીતે સમજ્યા છો. બરાબર. અત્યારે જ હું જ્યાંથી આવ્યો છું એ બ્રહ્માકુમારીઝની એક બહુ મોટી ઇવેન્ટ હતી. બરાબર, ફેમિલી વેલ્યુઝ ઉપર ઇવેન્ટ હતી. મને ચીફ ગેસ્ટ બોલાયો હતો આજે, તો હું ત્યાંથી જ આવ્યો. હું એક એક્ઝામ્પલ આપું છું, હું જે ઇન્ટ્રોડક્શનની વાત કરું છું ને એનું જ એક્ઝામ્પલ. તો બ્રહ્માકુમારીઝ વાળાની આ ઇવેન્ટ છે ને, એક આખું નેશન વાઇડ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. એ નેશન વાઇડ અભિયાનનો આખો હેતુ એવો છે કે ભાઈ ટેકનોલોજી, મોબાઈલ, સોશિયલ મીડિયા આ બધું આવ્યું છે એને લોકોને જોડ્યા છે. જેમ કે પહેલા કોઈ વિદેશમાં બહાર હોય તો મમ્મી પપ્પા જોડે વાત જ ના થાય, અત્યારે 1 સેકન્ડમાં કોલ થાય, વાત થાય, વિડીયો કોલ થાય, સતત કનેક્ટેડ છીએ 24 કલાક. પણ એ ફિઝિકલી કનેક્ટેડ થઈ ગયા, પણ દિલથી થોડા દૂર થઈ ગયા. આપણે ઇમોશનલી કનેક્ટેડ નથી આપણે. બરાબર. અને બીજું એવું કીધું, સુખ, સમૃદ્ધિ, ટેકનોલોજી બધું એડવાન્સમેન્ટ થયું છે, પણ સ્ટ્રેસ બહુ વધ્યો છે, ફેમિલીની અંદર અશાંતિઓ છે, ફેમિલીની અંદર નાના મોટા પ્રશ્નો છે, કેમ બોલી શકતા નથી, વાત નથી કરી શકતા, આ બધા ઘણા પ્રશ્નો છે. તો આ બધી વસ્તુનું આખું એક નાટક હતું, બધા એનાલિસિસ હતું, ઘણી બધી વાતો હતી. બરાબર છે. તો મેં મારી સ્પીચ બહુ ટૂંકી રાખી, 4-5 મિનિટમાં જ કીધું. એટલે મેં 4-5 મિનિટની અંદર બધી જ સરસ સરસ વાતો ચાલતી હતી, એટલે મેં ખાલી એક જ પોઈન્ટ કીધો એમ. મારો એક પોઈન્ટ કહેવાનો મતલબ એવો હતો કે આપણા ઘરના જે વડીલ હોય, બરાબર, વડીલો જે કહેશે ને એ કોઈ બાળકો નહીં કરે કે ફોલો નહીં કરે, પણ જે કરશે ને એ જ બાળકો ફોલો કરશે. મેં મારા 3 વર્ષના બાળકો છે એનું એક્ઝામ્પલ આપીને કીધું કે હું બાળકોને કંઈ પણ કહું તો એ નથી કરતા, પણ હું જો કરું ને તો એ કરે. મેં એને 10 વાર એવું કીધું હોય ને કે ભાઈ થાળેલી અહીંયા મૂકી દે, કાં તો આમ કરીને આમ કરી દે, બરાબર, એ ના કરે. પણ એને ખબર છે કે પપ્પા ઘરે આવીને ચપ્પલ ઉતારે છે, પછી ફરી પાછા ખાના મૂકે છે ને આમ સીધા કરીને ગોઠવે છે. તો અત્યારે મારા બંને છોકરાને એવી ટેવ છે, ઘરમાં ચપ્પલ કાઢે પાછા આમ સીધા ગોઠવે, એક સેજ આમ આડું હોય ને તો આમ સીધું કરીને આમ મૂકી દે. આવી તો કેટલીય વસ્તુઓ છે, પણ આ જસ્ટ 1-2 એક્ઝામ્પલ. તો મારો આખું મેં શોર્ટમાં કહી દીધું. પછી ટૂંકાણમાં મારો કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ આપણે બધા જ સલાહ આપવાની જગ્યાએ સિમ્પલ આપણે પોતે જે બીજા પાસે કરાવડાવવા માંગીએ છીએ, જે સંસારમાં જોવા માંગીએ છીએ, ચેન્જ લાવવા માંગીએ છીએ, આપણામાં લાવી દઈશું ને તો ઓટોમેટિક આપણા ઘરમાં, પરિવારમાં આવી જશે. ઘણીવાર જલ્દી આવે, ઘણીવાર મોડો આવે. આવું એક એક્ઝામ્પલ આપ્યું. સેમ આ વસ્તુ જે છે, આ થીમ, એમાં મેં ત્યાં એક એક્ઝામ્પલ ના આપ્યું, પણ મેં પોતે એનાલિસિસ કર્યું છે. પેલું સિયાવાળી ઘટના બધાને ખબર છે? પેલી કયો ફોર્ટ છે એની પર ધક્કો મારી દીધો? ચેતન માટે ધક્કો મારી દીધો, એવું કંઈક જ છે ને. કેતનમાં બહુ કન્ફ્યુઝન થાય છે. એટલે સિયા પહેલેથી બહુ સારા ઘરથી હતી, એના પપ્પા બહુ સારા ઘરના હતા. પેલો જે કેતન છે એ તો એમથી નહીં બહુ સારા ઘરનો હતો, બરાબર છે. કેતનની સિયાની ખાલી સગાઈ થઈ 3-4 મહિના થયા હશે. શોપિંગ કરવા માટે કેટલા રૂપિયા આપ્યા હતા સિયાને? નહીં ખબર? 1 કરોડ શોપિંગ કરવા માટે પેલાએ 1 કરોડ રૂપિયા આપ્યા હતા. એ સિવાય એ લોકો બાલી ફરવા જવાના હતા, ડેસ્ટિનેશન જોવા 4 વાર વિમાનમાં ઉડીને જયા ઉદયપુર. ગાંડા પૈસા ખર્ચતો હતો પેલો માણસ, બરાબર છે, કમ્પ્લીટલી. તેમ છતાં પણ એને ધક્કો મારી નાખ્યો. શું કામ?
એરેન્જ મેરેજ કર્યા, પરાણે જ કર્યા ને એરેન્જ મેરેજ. તો પપ્પાને ના પાડવું ઈઝી છે કે ખૂન કરવું ઈઝી છે? સમજો આ વાત સમજો. એના પપ્પાને ઘરે જઈને કેવું ઈઝી છે, પપ્પા હું હાથ જોડું છું, રિક્વેસ્ટ કરું છું, તમે મારા મેરેજ ના કરાવશો આની જોડે, મને નથી ગમતું. આ ઈઝી છે કે ઓલાને ધક્કો મારીને કોકનું ખૂન કરવું ઈઝી છે? પેલીને ખૂન કરવું ઈઝી લાગ્યું. કારણ કમ્યુનિકેશન નહીં બાપ દીકરી વચ્ચે. બોલી નથી શકતા, કઈ નથી શકતા. અને અત્યારે ના ડેવલપ થયું હોય, એ ઘણા સમયથી ડેવલપ થયું હોય. એ નાની હશે ત્યારે ખીજાણા હશે પપ્પા. કેટલી અત્યારે અમારા ઘરે એવું થાય છે કે બંનેથી ક્યારેક કંઈક તૂટી ફૂટી જાય ને, કાચનો વાસણ કે ગ્લાસ, બરાબર, તો મારા વાઈફનું મારું પહેલું જ સ્ટેટમેન્ટ ઓકે ઓકે, કઈ નહીં બકા, ચાલે, આ બાજુ આવતો રહે ધીમેથી. તો હવે એ બંનેમાંથી કઈ કોકના હાથે પડી જાય ને, તો એ બંને એકબીજાને કે કઈ નહીં આવતો રહે. કોપી કરે છે ને આપણને, આપણા શબ્દો કોપી કરે છે અને આપણા રિએક્શન કોપી કરે છે. તો એ જોશે કે જો કોઈ પણ ફાઇટ એન્ડ ફ્રાઇટ વાળી સિચ્યુએશન ની અંદર મારા રિએક્શન જે છે એ મારા રિએક્શન કુલ કામ કમ્પોઝ છે, તો ભવિષ્યમાં મોટા થઈને એના પણ એવા જ થશે. એને કંઈક ભૂલ કરી હશે, કંઈ પણ નાની મોટી, તો હું ખીજાવાની જગ્યાએ એને કોઈ વાંધો નહીં, ચિંતા ના કરીશ, તને નથી વાગ્યું ને, તને કઈ નથી થયું ને, ઓકે સારું, ઓકે, આવું કઈ થાય તો પપ્પાને કહી દેવાનું. એવું હું અત્યારથી માંડીને હજી 2 વર્ષ બોલ રિપીટ કર કરીશ, વિથ બિહેવિયરમાં કુલ કામ રહીશ, તો ઓટોમેટિકલી કદાચ આગળ જતા કંઈ બીજું થઈ શકે. પણ એટલીસ્ટ હું જ્યાં સુધી મારા હાથમાં જે વસ્તુઓ, જ્યાં સુધી હું કંટ્રોલ કરી શકું છું, ત્યાં સુધી તો હું એવું કરીશ. આવો ક્યાંક ગેપ રહ્યો હશે. સીઆઈ ખતરનાક જ હતી, 12માંથી ભણતી નથી, બરાબર, પાર્ટીઝ જતી હતી, હશે, એ આ કલ્ચરમાં છે. કદાચ મારા કિડ્સ મોટા થશે, આંથીને ખૂંખાર લેવલનું કલ્ચર આવશે, બરાબર છે. હું લવ મેરેજ બાબતે ઓપન હોઈશ, બરાબર, તો એ તો કદાચ છોકરો લઈ આવશે ને છોકરી લઈ આવશે. મારે સમજાવવા જ પડશે કે આવું ના હોય લ્યા, બરાબર. એના માટે નોર્મલ હશે. હું એટલો લિબરલ તો કદાચ નહીં બની શકું, આઈ ડોન્ટ નો, બરાબર. તો સિયાના પેરેન્ટ્સ માટે સિયા જે કરી રહી છે એ શોકિંગ છે, અનએક્સેપ્ટેબલ છે, સમજ્યા ને? પણ એટલીસ્ટ એ વચ્ચે જે આ ટ્રસ્ટ ડેફિસિટ ના હોત ને, તો આ કોકનો છોકરો બચી ગયો હોત. ઘણા બધા કારણ છે, મૂળ કારણ આ છે, મૂળ હાર્દ. એને ઓલાના ખૂન કરવામાં કોઈ રસ નહોતો, એનો દુશ્મન નહોતો, એનો કઈ દુશ્મન જ નહોતો ને. એનું કઈ બગાડ્યું નતું, અપમાન નતું કર્યું કે ખાર છે મારા જીવનનો ગોલ છે કે આનું ખૂન જ કરી નાખું, એનથી મને શાંતિ મળશે, એવું હતું? ખૂન કરવાનો પર્પઝ શું હતો? આની જોડે લગ્ન નથી કરવા, તો ના પાડી દે. કેટલું સિમ્પલ. આ મૂળ એનાલિસિસ છે, આ મૂળ. તો આવી દરેક વસ્તુ પાછળ તમે એનાલિસિસ કરો, તો હવે તમે આ સિયાવાળું એક્ઝામ્પલ ક્યાંક એથિક્સના ક્વેશ્ચનમાં લખી શકો. અને આ એંગલ વાળું તમે એક્સપ્લેન કર્યું હોય, પેપર ચેકરને કેવી મજા આવે વાંચવાની, સમજવાની કે ભાઈ આ વ્યક્તિએ આ બધા કારણોમાંથી એક મૂળ કારણ કે હાર્દ શોધી કાઢ્યું. તો આ મૂળ કારણ છે. તો આવી રીતે તમારે કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, કોઈ પણ એસે પૂછાય, તો તમારે આવી રીતે શરૂઆતમાં રજૂઆત કરવાની, કરંટ વસ્તુ સાથે કનેક્ટ કરીને. આ સૌથી બેસ્ટ વસ્તુ. એન્શન્ટ માઇથોલોજીકલ સ્ટોરીનું એક્ઝામ્પલ આપીને કનેક્ટ કરો, કરંટની ઘટના સાથે કનેક્ટ કરો, નાનકડી સ્ટોરી સાથે કનેક્ટ કરો, કોઈ એનેક્ડોટ આપીને કનેક્ટ કરો, કોઈ પણ વસ્તુ સાથે. તમે એવી રીતે તમે તમારી રજૂઆત કરો. મેં કદાચ મારી એસેનું એક વાત કરી છે ને, તમને એપલ વાળી સ્ટોરી કીધી હશે ને, ફરથી ફાસ્ટ કહી દો એટલે તમને આ હું જે બોલું છે ખ્યાલ. એસેની આપણે ચર્ચા કરીએ છીએ. 2016માં મારો જે યુપીએસસી એસે હતો, જેમાં હું કહું છું મને હાઈએસ્ટ માર્ક્સ મળે, એમાં 2 એસે લખવાના હતા. એક એસે જે હતો એ એસે હતો કે ભાઈ શું આપણી સ્ટાન્ડર્ડાઇઝ એક્ઝામ પેટર્ન એ ઇન્ટેલેક્ચ્યુઆલિટીની રિયલ ટેસ્ટ છે કે નહીં, આવો ક્વેશ્ચન હતો. આપણી અત્યારની જે પરીક્ષા પદ્ધતિ છે, શું એ પરીક્ષા પદ્ધતિ બુદ્ધિમત્તાનો સાચો માપદંડ છે કે નહીં? એક્ઝામ પેટર્ન એ ખરેખર ઇન્ટેલેક્ચ્યુઅલિટી ને જજ કરી શકે છે કે નહીં? બરાબર ને? તો મેં શરૂઆતમાં જ સ્ટોરી લખી કે ગામડાની સ્કૂલ હતી, નાના બાળકોની, ટીચર સરસ ભણાવતા હતા. ટીચરને એવું થયું કે લાવો આજે પરીક્ષા લઉં. ટીચરે બધા છોકરાને પૂછ્યું કે ભાઈ કેટલા બાળકો એપલ
વિશે જાણે છે? તો બધાએ હાથ ઊંચો કર્યો. ટીચર કે કેટલા બાળકોને એવું લાગે છે કે એપલ રેડ હોય? 90%, 95% હાથ ઊંચો કર્યો. ટીચર કે વેરી ગુડ, આ બધાને ખબર છે એમ કે ભાઈ એપલ, સફરજન રેડ હોય. પછી ટીચરને બધું અઘરો સવાલ પૂછ્યો, કેટલા બાળકો એવું કહે છે કે એપલ ગ્રીન હોય? તો હજી થોડાક બાળકો 2-5 વધ્યા હશે, એને હાથ ઊંચો કર્યો. ટીચર બહુ ખુશ થયા કે ચલો આમને એવું ખબર છે કે કાચું સફરજન ગ્રીન હોય, બરાબર. તો હજી એક છોકરાનો હાથ ઊંચો હતો. તો કે હા બોલ બેટા. તો કે ટીચર એપલ વ્હાઈટ હોય. તો ટીચર કે બેટા હું એપલની વાત કરું છું, તને ખબર છે એપલ કેવું હોય? તો કે હા કે મને ખબર છે. તો કે કેવી રીતે વ્હાઈટ હોય? તો કે કાપો ને તો કે અંદરથી વ્હાઈટ હોય એપલ. ટીચરે સવાલમાં એવું ક્યાં પૂછ્યું હતું બહારથી કેવું હોય અંદરથી કેવું હોય? સમજ્યા ને? એ બાળક તો એની રીતે સાચું છે. આ સ્ટોરી મેં કોર્ટની અંદર પૂરી કરી અને નીચે એવું લખ્યું કે આપણી સ્ટેન્ડર્ડાઇઝ એક્ઝામ પેટર્ન આ છોકરાને ફેલ જાહેર કરશે, પણ ખરેખર એ છોકરો આઉટ ઓફ બોક્સ થિંકિંગ વાળો છે. તો ભારતની અંદર આ બધું જ મેં એસએમ લખ્યું હતું. હવે જો નેક્સ્ટ બોલવા જઈ રહ્યો છે બધું કે ભારતની અંદર સ્કૂલની અંદર પણ નાના બાળકોને શું થાય છે ખબર છે? મારા ઘરે 3 વર્ષના બાળક છે એટલે મને ખબર છે, બરાબર. કે સ્કૂલની અંદર નાના બાળકો જે છે ને, એ નાના બાળકોને એટલી બધી ક્યુરિયોસિટી હોય ને, સ્કૂલમાં એને ચૂપ કરાવવામાં આવે છે. ચૂપ, બસ આવું નહીં બોલવાનું. ટીચરને ના ખબર હોય એટલે, કાં તો ટીચરનું માથું દુખી ગયું હોય એટલે. તો જેટલી વાર એને ના પાડો, એના સવાલોને તમે દબાવો, તો આગળ જતા એની ઇન્વેન્શનની, સાયન્સ પ્રત્યે ટેમ્પરામેન્ટ વાળી આ બધી ક્યુરિયોસિટી બંધ જ થઈ જવાની છે. મારા છોકરાઓ એટલો સવાલ પૂછે છે જે મને હમણાં 2 દિવસ પહેલા નવો ફેક્ટ ખબર પડી, જે તમને નહીં ખબર હોય. પહેલો બીજો ચોમાસાનો વરસાદ આવે એટલે પેલી ફુદ્દીઓ આવી જાય છે બહુ બધી લાઇટ પાસે. એ ફુદ્દીની પાંખ કપાઈ જાય તો નીચે ઈયળ બની જાય આવડી નાની. ખ્યાલ આવ્યો કઈ ફુદ્દીઓની વાત કરું છું? બધાએ જોઈએ છે ને ફુદ્દીઓ. એ શું હોય, ક્યાંથી આવે? તો મારા છોકરાએ પૂછ્યું, મને કે પપ્પા કોણ શું હોય, ક્યાંથી આવે? મેં કીધું ફુદ્દી છે. તો કે ક્યાંથી આવે? મને તો ખબર નથી. ભાઈ ક્યાં જાય? તમે એ ફુદ્દીઓની પાંખ કપાઈ જાય પછી નીચે બધી ચાલતી હોય તો તમે એની ડેડ બોડી જોઈ? પાંખ જોઈ હશે. યાદ કરજો, હજી ફરથી કહું, હમણાં વરસાદ આવે એ પછી ફુદ્દીઓ પડે તો બીજા દિવસે કે રાત્રે જોજો પાંખો હશે. ઈયળ ક્યાં ગઈ? પેલી વાત તો આવીએ ક્યાંથી? તો એ બધી કોણ છે ખબર છે? કોણ છે? ઉધઈ છે. મને શોખ લાગ્યું, ગૂગલ કરી લેજો. 2 દિવસ પહેલા મેં સર્ચ કર્યું. એ બધી ઉધઈ છે લાકડામાંથી, એના નાના દરમાંથી, એ બધામાંથી પેલો વરસાદ પડે એટલે બહાર આવે. બહાર આવે એનું મેટામોર્ફોસિસ થાય. જેમ પતંગિયાનું થાય ને એમ મેટામોર્ફોસિસ થાય. મેટામોર્ફોસિસ થાય ને પછી પાંખ આવે. પાંખ આવે પછી પડી જાય, પછી નીચે ઈયળો પડે ને પછી કપલ બનાવીને પછી જતી રહે પાછી. તો જસ્ટ એક્ઝામ્પલ્સ આપું છું કે એ લોકોની ક્યુરિયોસિટી હોય. તો એ આપણી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમની અંદર જ ક્યુરિયોસિટીને દબાવવામાં આવે છે. એટલા માટે કોલેજમાં ને એમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ નહીં હોતું, એટલા માટે રિસર્ચ ને ડેવલપમેન્ટ ને એવું નહીં થતું. અહીંયા કોઈ સ્કૂલ કોલેજનો છોકરો એવું કહેશે ને કે ભાઈ પપ્પા મારે એક એવી એપ્લિકેશન બનાવી છે કે જેની અંદર બધા પોતપોતાનો વિડીયો નાખે, તો એના પપ્પા, એના ભાઈબંધો, એના કોલેજના પ્રોફેસરો બધા ના પાડે. ગાંડો થઈ ગયો છે, આવું કરાય? યુએસમાં એવું ના પાડવાળું નથી, એટલે કોઈ યુટ્યુબ બનાવી નાખ્યું અને આખી દુનિયા એમાં વિડીયો નાખે છે ને વર્લ્ડનું નંબર 1 પેલું છે. ના પાડવાવાળું નથી કોઈ. જે પણ આઈડિયા, જે પણ વિચાર છે એને ના પાડવાનું નથી. સપોર્ટિંગ ઇકોસિસ્ટમ છે ત્યાં, ફાઇનાન્સની, ફંડની, સપોર્ટની. એટલા માટે તો કોલેજના પહેલા આ બધા આઈડિયા ક્યારે આવેલા છે? કોલેજના પહેલા વર્ષમાં આવેલા. જોયા બધા કોલેજમાં હોય, કોલેજના ડ્રોપ આઉટ હોય, લગ્ન કરીને આઈડિયા ના આવે. કેમ? બૈરા છોકરાને યાદ આવે, ઘેર જવું પડે. મતલબ જસ્ટ કહું છું, એક એજ હોય. એ એજે જ માણસને દુનિયા બદલવાની હોય, કંઈક નવું કરવાનું હોય, કંઈક ડિફરન્ટ કરવાનું હોય. તો મને પણ યાદ છે, તમને પણ યાદ કરો, તમે કોલેજમાં હશો ત્યારે કેવા વિચાર આવતા હતા? નવું કંઈક જો એટલે આનું આમ કરી નાખાય, આનું આમ કરી નાખાય. પવન ચક્કી આમ સીધી કેમ ફરે, આડી કેમ ના ફરે, આવું આમ કેમ ના? તો બધા કે ના આડી ફરતી હોત તો કોઈ કર્યું ના હોત. એમ મતલબ પૂરો થઈ ગયો વિચાર. એટલે ટ્રાય તો કર, કંઈક તો થતું હશે ને. તો આ ક્યુરિયોસિટી વાળી વસ્તુ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં નથી. એજ્યુકેશન સિસ્ટમમાં શું છે? એજ્યુકેશન સિસ્ટમમાં ગોખો,
જવાબ લખો, 100 માંથી 100 માર્ક્સ આવ્યા, પહેલો રેન્ક, તું હોશિયાર, અને તું પાછળ જતો રહે જેને 100 માંથી 90 આવ્યા કે 80 આવ્યા. 80 વાળો કદાચ રેન્ચો હશે, જે સવાલ પૂછતો હશે, વિચાર કરતો હશે, પણ નહીં, ચતુર, હોશિયાર. એટલે બધાને એજ્યુકેશન સિસ્ટમ ચતુર બનાવે છે, રેન્ચો નહીં. સવાલ પૂછે એ ના ચાલે, ક્વેશ્ચન કરે એ ના ચાલે. મેં પોતે એવું લખ્યું કે ભાઈ સ્કૂલની અંદર જે હોશિયાર હોય ને છોકરાઓ, બરાબર, એને પેરા ટીચર બનાવી દે, મોનિટર, કે અવાજ કરે ને અહીંયા ખૂણામાં નામ લખી નાખ, બરાબર. કાં તો સંગીતાબેન નું પર્સ લઈ આવી પેલા સ્ટાફ રૂમ માંથી, બરાબર, કે અથવા તો સુતળી લઈ આવી, બધાને સ્વાધ્યાયપોથી ઉઘરાઈ લે. એકચ્યુઅલી જે હોશિયાર છોકરો હોય, બરાબર, એને સિલેબસ પૂરો થઈ ગયો છે, કરિક્યુલમ પૂરું થઈ ગયું છે, મેથ્સના જે સિલેબસના સમ્સ છે, દાખલા આવડી ગયા છે, તો અઘરા લેવલના દાખલા આપો ને, જેથી કદાચ એ વધારે બ્રેઇનસ્ટોર્મિંગ કરે. બધાને અઘરા લેવલના આપવાની જરૂર નથી, કારણ કે બીજા બધા બેઝિક દાખલા સાથે સ્ટ્રગલ કરી રહ્યા છે. તો પેલાને બેઝિક દાખલા થઈ ગયા છે, તો આગળના દાખલા આપો, કંઈક બીજું એડવાન્સ તો કહો. સાયન્સ ખબર પડી ગઈ તો એડવાન્સ લેવલનું સાયન્સ તો સમજાવો, ક્યુરિયોસિટી તો ડેવલપ કરો, એવું તો કંઈક આપો. એવું નથી થતું. એટલે આપણી એક્ઝામ પેટર્ન કે આખો સિલેબસ છે ને, એ એવરેજને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. ધેટ ઇઝ રાઈટ. કેમ? અઘરો બનાવે તો વધારે ફેલ થાય, સહેલો બનાવે તો ઇન્ટેલેક્ચ્યુઅલિટી ના ડેવલપ થાય. એટલે મીડિયમ એવરેજ સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને બનાવે, ધેટ ઇઝ ગ્રેટ. પણ એ નુકસાન શું થાય છે ખબર છે? અબો એવરેજ વાળા જે ખેંચી નીચે લાવે છે એને. તો આ એક્ઝામ પેટર્નની, એજ્યુકેશન સિસ્ટમની ખામી છે. મેં આવી જ વાતો, આ જ વાતો લખી હતી મારા એસેમાં. આ રિયાલિસ્ટિક વાતો છે. મેં વાંચ્યો નતો આ એસે ક્યાંય, મેં આની તૈયારી નથી કરી. હું જીવ્યો છું ને આ એસે, તમે જીવ્યા છો ને આ એસે, કે નવી વાત તો છે નહીં. તમે તમારા સ્કૂલમાં માર કરતા તમારા લોકોને વધારે 5 પોઈન્ટ ખબર હશે, કે જેને ગામડાની સ્કૂલમાં ભણ્યા હશે એને કદાચ મારથી વધારે પોઈન્ટ ખબર હશે, વધારે સારા અનુભવ હશે. ઘણા બીજી સારી ટોપ સ્કૂલમાં ભણ્યા તો એનો પણ એનો અનુભવ વધારે ખબર હશે. મારી સ્કૂલમાં સ્પોર્ટ્સ બોર્ડ્સ એવું બધું હતું નહીં, મને સ્પોર્ટ્સ બોર્ડ્સનો કંઈ શોખ નતો, એટલે મેં એમાં સ્પોર્ટ્સ વાળું કંઈ બહુ લખ્યું નહીં. પણ એ પણ એક એંગલ આવે, એ પણ એક એંગલ છે એની અંદર, બરાબર. તો જે પણ કંઈ એસે છે, જે પણ કંઈ ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન હું તો એવું માનું છું કે હવે ઈઝી પૂછાય છે. તમે જે જીવી રહ્યા છો, તમારી આજુબાજુ જે બની રહ્યું છે, એને બ્રેઇનસ્ટોર્મિંગ કરીને તમારે લખવાનું છે. તો ખાલી એ કળા શીખવાની છે કે તમે આ બાબત વિશે શું વિચારો છો, એનાલિસિસ કેવી રીતે કરો છો, અને કેવી રીતે રિપ્રેઝન્ટ કરો છો. અને જેટલા ક્વેશ્ચન એસે ના જોઈએ અને નેક્સ્ટ પેપર ના જોઈએ, એ તમે જોજો કે સિલેબસના કોઈ પોઈન્ટ સાથે કનેક્ટેડ હશે, અને રિસેન્ટ ટાઈમ્સમાં કંઈક નવા જે ચેન્જીસ આવી રહ્યા છે, એ ચેન્જીસના રિલેટેડ કંઈક ક્વેશ્ચન પૂછ્યો હશે, બરાબર. તો શું કહે છે? રાઇટ એન એસે ઇન 1000 to 1200 words from following option in 2 sections. Candidate has to write 2 essay, 1 from each section. It should be borne in mind while answering that purpose here is not to evaluate the information ability of the candidates. જો સાંભળો, આ જ લખે છે કે ઉત્તર આપતી વખતે ધ્યાનમાં રાખવું કે સ્પર્ધકની માહિતી વિશે જાણકારી ચકાસવાનો આશય નથી. ઇન્ટ્રોડક્શનમાં જ લખે પેપરના કે ભાઈ તમારી ઇન્ફોર્મેશન મારે ચેક નહીં કરવી. શું ચેક કરવી છે? એબિલિટી ટુ કમ્પોઝ વેલ આર્ગ્યુડ પીસ ઓફ રાઇટિંગ, એબિલિટી ટુ એક્સપ્રેસ થોટ્સ કોહેરેન્ટલી, સિક્વન્શલી, ઓરિજિનલી. ઓરિજિનલી મતલબ તમારી વાત. 2 સાધુઓ વાળી વાત યાદ આવી? એક ગામમાં એક સાધુ હતા, મોટી ઉંમરના હતા, 12 આશ્રમ હતો, સરસ ચાલતો હતો. દરરોજ રાત્રે આશ્રમમાં એ પાઠ કરે, જીવનનો ઉપદેશ આપે. ગામના બધા લોકો થાકેલા હારેલા કામ ધંધે ખેતર બેતરથી આવે, જમી લે, વાળું કરીને ત્યાં બેસે, સાંભળે, છૂટા પડે, મજા આવે. એ યંગ સાધુ ભારત ભ્રમણે નીકળ્યો હશે, ફરતા ફરતા ગામમાં આવ્યો, ખબર પડી કે અહીંયા આશ્રમ છે, રાત રોકાણો. એને એવી ખબર પડી કે રાત્રે તો આ સાધુ પ્રવચન કે ઉપદેશ આપે, તો કે આજે હું આપું? પેલા સાધુ કે આપો. પેલા યંગ સાધુ, જોરદાર જ્ઞાની, વેલ ટ્રીટ પર્સન, એને ઉપદેશ આપ્યા. ગીતા, મહાભારત, રામાયણ, બાઇબલની વાત કરી, કુરાનની વાત કરી, બધા ધર્મોની વાત કરી, જોરદાર. બધા લોકો ખુશ. પેલો તો ઓર ખુશ, કેવા વાળો. મજા આવી ગઈ, બધા છૂટા પડ્યા. 2 સાધુ સુવા ગયા. પેલાને ઊંઘ ના આવે,
યાર મેં આટલું જોરદાર પ્રવચન આપ્યું ને આ સાધુ કંઈ બોલ્યા જ નહીં. પછી એને પૂછ્યું કે મહારાજ કે આજનું પ્રવચન કેવું રહ્યું એમ. તો કે તમે તો કશું બોલ્યા જ નહીં. એટલે કે મહારાજ હું આજના પ્રવચનની વાત કરું, તમારી જગ્યાએ જે મેં આજે પ્રવચન આપ્યું એની વાત કરું છું એમ, કે હું એ જ કહું છું, તમે તો કંઈ બોલ્યા નથી એમ. તો કે અરે મહારાજ હું આજના પ્રવચનની વાત કરું છું, મેં મહાભારત ગીતા આ બધી વાતો કરી. તો મહારાજ કે હું એ જ કહું છું, તમે તો કશું બોલ્યા જ નહીં, હું તો તમને સાંભળવા બેઠો હતો. એ બધું તો ગીતામાં લખ્યું છે, રામાયણમાં છે, રામાયણમાં કીધું છે, કુરાને કીધું, તમે શું કીધું? તો આ એ કહે છે. સમજ્યા? તમારા વિચારો, મૌલિકતા, ઓરિજિનાલિટી. મેં જે એસે લખ્યો એ મારા વિચાર હતા ને, એ કોઈ બીજી જગ્યાના તો વિચાર હતા નહીં. હું જે મેન્સમાં મને એઆઈ વાળો સવાલ પૂછશે તો એ એઆઈ વાળા સવાલમાં હું તો મારા વિચાર લખીશ. મેં જે જોયું છે 1.5-2 વર્ષમાં, મેં જે સમજ્યું છે, મેં જે અનુભવ્યું છે, તો તમારા વિચાર લખવાના છે. એનું મહત્વ છે, એના માર્ક્સ છે. The foundation of national character lies in the building of citizens' character. That is mammoth task that demands probity, patience, perseverance, hard work from the top to bottom. રાષ્ટ્રનું ચરિત્ર નિર્માણ કરવું હોય તો એનો પાયો ક્યાં છે? નાગરિકોના ચરિત્ર નિર્માણમાં. અને એ ઉપરથી નીચે સુધી, ટોપ ડાઉન, ઉપરથી નીચે સુધી બધાની નૈતિકતા, ધીરજ, ખંત અને અતિશય પરિશ્રમ માંગી લે તેવું મહાઅભિયાન છે. ઓકે, આ સવાલ જીએસ માં પૂછાય, આ સવાલ એસએ માં પૂછાણો છે, બરાબર? તો તમારે કીવર્ડ પકડવાના. કીવર્ડ એટલે આખા એસે નો મેઇન વાક્ય શું, કરવા શું માંગે છે, આપણે શું કરવા માંગીએ છીએ, આપણે શું કરવા માંગીએ છીએ? રાષ્ટ્રનું ચરિત્ર નિર્માણ કરવા માંગીએ છીએ. એન્ડ ગોલ ખબર પડી ગઈ? રાષ્ટ્રનું ચરિત્ર નિર્માણ કરવા માંગીએ છીએ, બરાબર ને? ફાઉન્ડેશન કેવી રીતે થશે? તો કે નાગરિકોના ચરિત્ર નિર્માણથી તો રાષ્ટ્રનું ચરિત્ર નિર્માણ થશે. આ બેનું કનેક્શન તમને વિથ ગુડ એક્ઝામ્પલ્સ આવડવું જોઈએ.